એસમા લાગુ કરવાની સરકારની ચીમકીની આરોગ્ય કર્મીઓ પર કોઈ અસર નહીં. પડતર માંગોને લઈ ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ હજુ પણ યથાવત. છોટાઉદેપુરમાં આરોગ્ય વિભાગે હટાવી હદ. ટીબીના દર્દીઓને શોધવા લીધી ભુવાઓની મદદ. દર્દીઓને શોધવા ભુવાઓને ચૂકવે છે 1000 રૂપિયા ઇન્સેન્ટિવ. નવસારીમાં વિદેશ જવાની લાલચમાં યુવકે ગુમાવ્યા લાખો રૂપિયા. વિઝા આપવાની લાલચ આપી મહારાષ્ટ્રના 2 શખ્સોએ ચીખલીના યુવક સાથે કરી 43 લાખની છેતરપિંડી. શેર માર્કેટમાં તેજીની ગરમી. સેન્સેક્સમાં 900 થી વધુ, નિફ્ટીમાં 265 થી વધુ પોઈન્ટ્સનો ઉછાળો.